ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ છે, વાગી ગયા છે આજે 10. આજે થોડોક મોડો બ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે ગઈકાલે આપણે મોડા સૂતા હોય, મોડા ઉઠ્યા હોય, એટલે થોડુંક લેટ થઈ ગયું છે. કેમ કે અમારે તો પણ ગલો તો ચાલુ, એટલે ઉઠવાનું તો વધીને 7, 7:30. એથી મોડો 8-9 વાગે તો ઉઠવાનું આવે જ નહીં. તો સારું, બધાઓને આજે જન્માષ્ટમીની શુભકામનાઓ. તો સારું, હાલો હવે સવારનું કામ ચાલુ કરીએ. કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને હવે રસોઈની તૈયારી કરવાની છે. કેમ કે મારે જવું છે બહાર આજે. કેમ કે 2 દિવસ તો ફરી લઈ, પછી તો ઘર છે ને આપણે છીએ, એટલે આજે બહાર જવાનો વિચાર છે. હવે ક્યાં જઈએ એ જોઈએ. તો મેં કીધું કે ચાલો, હવે બધું કામ થઈ ગયું છે, રસોઈની કરી લઈ. મલય હજી સૂતો છે, રાતે મોડે સુધી ભાઈ નીંદર ના આવતી હોય એટલે જાગતા હોય, મોબાઈલ લઈને પડ્યા હોય, તો એ સૂતો છે અને રીતુલ ગયા છે દુકાને. તો મેં હાલો 12 વાગી ગયા છે, રસોઈની તૈયારી કરીએ. તો સારું, હાલો હવે રસોઈ બનાવીએ. ચાલો, મલુભાઈ ઉઠી ગયા છે. મલુભાઈ, નીંદર પૂરી થઈ ગઈ? મજા માણો છો ને રજાની? તો એ તો સ્પિનર હવે નવું લઈ લીધું, એટલે મજા જ આવ્યા કરે રમકડા રમવાની. ને હમણાં સોમવારથી મંગળવારથી સ્કૂલ ચાલુ. ત્યારે હું ને તાર પપ્પા બે જાશું, તું, હું ને પપ્પા ત્રણેય મેળામાં જાશું. હેલિકોપ્ટર લેવા. અને હું તમે વેફરનો વાટકો લઈને બેઠા છો. કેટલા વાગ્યા ખબર છે? નાસ્તાનો ટાઈમ નથી, જમવાનો ટાઈમ છે. 12:30. કેટલા? નીંદર 10 કલાકની પૂરી કરી ભાઈ તમે. તો સારું, હાલો પછી નાહી લ્યો હો. આજ મહાદેવના મંદિરે જવાનું રહી ગયું છે. સારું, હાલો તો હવે બપોરે જાશું આપણે રૂંઢે હો. ચાલો, રસોઈમાં બનાવવાનું છે આજે સિમ્પલ ને સોબર. મગ અને ભાત, એટલે ભાત મુકાઈ ગયા છે અને મગનું કુકરે મુકાઈ ગયું છે. એટલે આપણે 2 કામ ઓલરેડી થઈ ગયા છે. એટલે કામ પતે મગ ભાતનું, અને સંભારો સુધારીએ. ટીંડોરા મરચાંનો સંભારો, મગ ભાત અને છાશ પાપડ. આજે સિમ્પલ ખાવું છે, કેમ કે 2 દિવસ એવું ખાઈને એટલે મજા ના આવે સાતમ આઠમનું. તો સારું, હાલો હવે મગ ભાત બનાવી લઈએ. મગ બફાઈ ગયા છે અને ભાત હજી ચડે છે. સારું, હાલો તો હવે મગ વઘારી લઈએ. ચાલો, રીતુલ આવી ગયા છે અને જમવા બેસાડ્યા. પછી એને જવું છે મિત્ર મંડળમાં. ત્યાં જવાનું. અને જો અમારા રીતુલને ચેવડો હોય ને તો કાંઈ જોઈ નહીં, એટલે મમરા તો એને ફરજિયાત. રીતુલ, મગનું શાક કેવું છે? એવું છે. અને મલ્લુ, તારે કેમ નથી જમવું? મગ ભાત જમવાસ. અને રીતુલને મગ ભાત અને રોટલી ને બધુંય બરાબર ને? અને હાલો બધા જમવા. અને કાલ તો બહારનું ખાધું તો આજે ઘરનું ખાઈ છે. હવે આજ તો ઘરનું જ ભાવે, બહારનું ભાવતું નથી. અને આજે અમે બહાર જવાના છીએ. એ હવે કંઈક ટૂર ગોઠવીએ ક્યાંક જવાનું. કોણ કોણ? હું ને નીરુ મમ્મી ને બંટીબેન ને બધા. કાલ ગયા હતા એ બધાય. ગામમાં જ બારગામ. બારગામ. એમ સરપ્રાઈઝ આપીશ. તમને સરપ્રાઈઝ આપીશ. સારું, હાલો તો જમી લ્યો, પછી અમે ફ્રી થઈ જઈએ વહેલા. સારું, હાલો. ચાલો, નવરા થઈ ગયા છીએ અને હવે જવું છે બહાર. તો મેં કીધું પહેલાં બધું કામ કરી લો, એટલે કામ કરીને બધું ફ્રી થઈ ગયા છીએ અને હવે થઈએ તૈયાર, પછી જઈએ. ચાલો ચાલો, રેખા ને મલય તૈયાર થઈ ગયા છે. રેખા, માથું આવી રીતના લઈને જવું તારે? ના ના, ઓલા ઓછું ભૂતળ જેવું લઈને જઈશ તો કાઢી મૂકશે બાય. ઓ, આજ તો ખુલ્લા રાખવાની છો? ના 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 ના, સોરી. એમ ને? મારે કાંઈ ખુલ્લા મને ગમે નહીં. મને સીધ જવું બરા મંદિરે. સરસ, આજે આઠમનું મંદિરે જવું છે એમ ને? ક્યાં મંદિરે જવું? ખબર નહીં. એ અમે આગળમાં બતાવશું ક્યાં મંદિરે. તો તમારું જે અમારે બતાવવાનું છે એ તો ખુલી જાય એમ. સરસ, સસ્પેન્સ રાખ્યું છે. કાંઈ વાંધો નહીં. તો બ્લોકમાં બતાવજો બીજું. હા, તમે બે સેમ કર્યું. મમ્મી દીકરાને તમે બે ને ભેગું સોફા એ સોફાનું મેચિંગ કર્યું તમે. ત્રણેય મેચિંગ થઈ ગયું એક ક્લાસ.
કંઈ વાંધો નહીં, સારું હાલો. હવે ક્યાંય જવું છો તમે? હવે 4 વાગ્યા છે, 4:15 વાગે જવાનું કીધું છે. તો હું હવે પછી દુકાને જાઉં છું. હા તો સારું હાલો, હું માથું ભરાઈ લઉં. જમીને આવવાના છો કે હવે કંઈ નક્કી નહીં, જાય પછી તો. કાંઈ નહીં, તો હું પ્રોગ્રામ છે મને એ રીતના કહેજો, તો હું પછી મારી રીતના કંઈક જમવાનું કરી લઉં. બરાબર, વાંધો નહીં, કહી દઈશ. સારું હાલો, જઈ આવો. હમ. મલાઈ, તોફાન ના કરતો. તોફાન કરે મારું. તોફાન કર્યા ને તો આવીને ને તારા પાટિયા પડી જવાના છે, સમજી લેજે. આઈટમ ને તારે રોવું પડશે. હું કેરમાં સાચું કા મારી હો હું તને. ચાલો, તોરણિયા ધામ આવી ગયા છીએ અને વરસાદનો માહોલ જામ્યો છે. તો જો વરસાદનો કે બહાર તો આમાં નીકળે એવું નથી, તો એ થોડો ઘણો ધીમો ધીમો આવે તો દર્શન તો થયા. અને જો આ બેહી ગયા છે. હેતલ, હાય હાય. હું મમ્મી તમે તો લૂઝ થઈ ગયા હાવ. પહોંચે આવ્યો ધારું. હાય હાય વિધુ, મલ્લુ, કેવી મજા આવે છે? અને વરસાદ ફૂલ છે ને, નાહવાની તો મજા આવે, પણ કપડાં ન હોય તો હું નહીં, હઈ પડી જઈશ. વરસાદ બહુ જ છે તોરણિયામાં. જો આ મંદિર છે અને આપણે જે પરબધામ છે ને એવડું જ આ ધામ છે. તોરણિયા ધામમાં વરસાદ ફૂલ છે. જો અંધરાધાર વરસાદ દેવા માંડ્યો છે, તો પણ હવે અહીંયા રહેવું તો પડશે જ. અને જો ધામ બહુ મોટું છે, પણ ક્યાંય આગળ નીકળાય એવું છે નહીં. એટલે તમને બતાવીએ કેમ, એટલે આટલું જે લોકેશન દેખાય છે એ અમે તમને બતાવીએ છીએ. આગળ તો ક્યાંય દેખાય એવું છે જ નહીં. ચાલુ વરસાદ ફૂલ છે, તો સારું હવે વરસાદ રહેશે તો આગળ બતાવશું. જો આ મલાઈ ને મલાઈની દીદી, આ મારી બેનની બેબી છે વિધુ. હાય વિધુ, તને અહીંયા ગમે કે વેરાવળ? હે અહીંયા તો તમને વેરાવળ સોમનાથ ના ગમે? મલો દીદી ભેગું જવું જ તારે? હે એમાં એને એમ નહીં, તને શું ગમે? એને ઘર પાસે શું છે પૂછ છે એને? સોમનાથ નહીં, મહાદેવ તો છે, બીજું બોક્સ ક્રિકેટ. તો જવું છે એટલે ચાલો બધા નાસ્તો કરવા બેઠા છે. કોઈ વેફર મંગાવી છે, કોઈ સેવ મમરા. મલાઈ મલું તે શું મંગાવ્યું? શું છે એ બે? ધાર્મિક ભાઈ તમે? વિધુ તે અણ્યો બંડી તું કાસ. મમ્મી તમે મોરી વેપાર, કેમ કે તબિયત બગડી સરલે. અને સારું હાલો બધા નાસ્તો કરવા. મલુ વરસાદ રહી ગયો, મજા આવી ગઈ ને? હે અહીંયા પાણી તો જો ભરાણું. નાવું છે તારે? હે નાવું છે? કપડાં ક્યાં લેવા જાઉં? એમ નહીં, આ પાણીથી શું થાય ખબર છે? બીમાર પડીએ આપણે. હું ભલે હાલો પછી આપણે અહીંથી નીકળવાનું છે, કાંઈ અહીંયા અહીંયા રહેવાનું નથી. હે મલો રહેવાનું નથી. તો સારું હાલો આપણે આગળ જઈએ મંદિર આગળ. હાલો મલો મંદિર બતાવીએ. વ્યવસ્થા સરસ છે. જો આ બધું રહેવાની જ વ્યવસ્થા છે, નવું બાંધકામ જ કર્યું લાગે છે. ટોટલી વસ્તુ કેટલા બધા રૂમ છે અને જમવા કરવાનું બધું અહીંયા મળી જ જાય છે. કેટલા પરબની હારવાર જગ્યા વખણાય છે. તો દર્શકો તમે એકવાર અહીંની મુલાકાત ચોક્કસ લેજો. છે એ સરસ અને માણસો પણ ઘણો અહીંયા આવ્યું છે. આજે આઠમ છે ને, આઠમનું માણસો કેટલું છે. જો વરસાદની હિસાબે બધું માણસો એક બાજુ બેસી ગયું હતું. થોડો ઘણો વરસાદ રહ્યો છે ને, એટલે જો બધા આમ તેમ આટા મારવા લાગ્યા છે. જો વ્યૂ છે મસ્ત. આજનો વરસાદનો માહોલ હતો, સરસ છે. બહુ મસ્ત વ્યૂ દેખાય છે. વરસાદ રહી ગયો ને તે પછીનો. આ બે મારી બહેનો જો આગળ હાલી જાય છે. અને હવે થોડી વાર આગળ મંદિરના હવે આરતી થવાની સમય થઈ ગયો છે. અને મારા મમ્મી આમથી હાલ્યા આવે છે. એટલે એને ક્યાંક જવું છે તો જો બે પૂછે છે કે ક્યાં જવું છે. એટલે વ્યૂ સરસ છે આજનો. મારી બેન છે બે સખી. હાય હાલો માટો મારવા જવું છે.
નારિયેલી જ છે નકરિયા, નકરી નારિયેલી જ વાવી છે. અને મંદિરનો માહોલ જો, લાઇટિંગ તો સરસ છે અને હોલસેલ જગ્યાએ નારિયેલ, બીજું કોઈ ઝાડ જ નથી. અને આ છે વ્યવસ્થાની જગ્યાએ છે રહેવાની, છે મસ્ત જગ્યા. આવજો અહીંયા ચોક્કસ એકવાર. છોડનો ભાગ છે અને અત્યારે આરતીનો સમય છે એટલે આરતી શરૂ થઈ ગઈ છે. અને હવે આગળ જઈને તમે અમને બતાવીએ. હમણાં આરતી શરૂ છે એટલે તમને કંઈ દેખાશે નહીં. આ મંદિરનો પાછળનો ભાગ છે આ બધો ટોટલી. આ અહીંયા પણ રહેવાની વ્યવસ્થા આ બાજુ છે, પ્રતિકો રહેવાનું જ છે. આ છે બાપુ છે, પરબબારા બાપુ છે, એની જગ્યાની સમાધિ છે. આજે માણસો બહુ બધું છે અહીંયા, કેમ કે આજે આઠમ છે અને અહીં પબ્લિક જો કેટલું બધું છે. આરતી પૂરી થઈ, હવે અત્યારે પ્રસાદી ચાલુ થશે. પણ અંદરથી ફોટો લેવાની મનાઈ છે અહીંયા, એટલે અંદર જવા નથી દેતા. બહારથી તમને વ્યૂ બતાવી દઈશ, બહારથી વ્યૂ તમને બતાવી દઈ કે અંદરની ફોટા પડવાની મનાઈ છે. ચાલો, રેખા અને મલય મેળામાંથી આવી ગયા. મેળામાં નહીં પણ મંદિરેથી, તોરણિયાથી. સરસ લ્યા, મજા તો આવી પણ વરસાદ જ્યાં જોવાની વરસાદ. એવું હતું. લે, એમાં એને મિસ કરવું પડે તારે? હે, કે ભેગું લઈ જવાય ને? તો વરસાદ એટલે અહીંથી ગયા હતા અહીંનો વરસાદ કેવો વરસાદ હતો એવું. અને ખાડા ધોરાજીમાં ગજબ, કમર વગરના કરી દી એવા ખાડા. તે ખાડા તો છે જ ને ત્યાં. આપણે ગાડી લઈને જતા હોય તો નથી ખબર તને? પણ આજ તો એમ થઈ એટલે એ ગયું તો આમાં રિક્ષામાં તો લાગે જ, બહુ જ. ગાડીમાં જ એટલું બધું ના લાગે ખાડા. આ તો બહુ જ એમ થાય કે રહેવું કે વહી જવું ઉપર, એવા ખાડા. કઈ નહીં, બે ભીના થઈને આવ્યા છો હમ, તો હવે કપડા બપડા ચેન્જ કરી લ્યો. કપડા બદલી જ નાખીએ, હમ. પછી જાય આપણે ક્યાં? જન્મોત્સવમાં. ખાનાના આજે ખાનાનું અત્યારમાં થોડુંક હોય. 12 વાગે પણ અમારે કપડા ચેન્જ કરી લઈને કપડા ચેન્જ તો કરી લ્યો. વિડીયોમાં થોડાક અલગ કપડા આવશે, એ તો ચેન્જ કરી તો અલગ જ આવે ને. કેમ કે કપડા ચેન્જ કરવા જ પડે એમ છે. તો ભીના થઈ ગયા છે. પલરી ગયા છે ને, હાવ ભીના થઈ ગયા ભાઈ. થોડી ખોટો શરદી થાય. હમ, એક તો અવાજ તો બેસી જ ગયો છે તારો. મારો તો બે જ છે. સ્પર્ક પેટીમાં એમ કીધું કે હવે ધીમું બોલો, સારી વાત છે. સારું, હાલો કપડા ચેન્જ કરી લ્યો. તમે જમી લીધું? મેં અમે તો ત્યાં પ્રસાદ લીધી. મેં ઉપવાસ કર્યો. કેમ? બસ. અમે તો ત્યાં પ્રસાદ લીધી. મસ્ત હતી. કેમ હતું? એમ લઈ શું હતું પ્રસાદમાં? બટેકાનું શાક, પછી ખબર નહીં. બટેકાનું શાક, રોટલી, દાળ ભાત અને ફાડા લાપસી. બસ એટલું હતું. સારું, હાલો કપડા ચેન્જ કરી લ્યો હવે. હા, હાલો. ચાલો, હવે ઉપર આવી ગયા છીએ. આજે તો કાનાનો જન્મદિવસ હતો એટલે જન્માષ્ટમીનો ઉજવણી હોય બધાય. તે અમારે બાજુમાં જ હવેલી છે એટલે ત્યાં હું ગઈ હતી હવેલીએ દર્શન કરવા અને 12:30 વાગી ગયા છે. કેમ કે ગયા હતા અમે તોરણિયાની બાજુ. પછી મેં કીધું ચાલો, અને વરસાદની પલરી ગઈ હતી એટલે કપડાં ચેન્જ કરવાના હતા. તો મેં તો સારું હવેલીએ જવું છે તો ડ્રેસ જ પહેલાં નાઇટ ડ્રેસ પહેરવો નથી. તો મેં ડ્રેસ ચેન્જ કરી અને પછી ગઈ હતી નીચે અને પછી હવેલીના દર્શન, કાનાના દર્શન કરી આવી. અને આજે તો વાગી ગયા છે 12:30 અને રીતુલને મલાઈ તો સૂઈ ગયા છે. હવે આપણે સુવાની તૈયારી કરીએ, કેમ કે નથી બપોરે સૂતા કે નથી આજે રાતે મોડું થઈ ગયું, 12:30 થઈ ગયા. કાંઈ વાંધો નહીં, એક દિવસ હોઈને ભગવાનનું કામ ક્યાંથી. તો સારું, હાલો, અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.